આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જીએસટી પરિષદની બેઠક આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાઈ રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ 7 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં બનાવવામાં આવેલા વ્યૂહાત્મક રીતે અગત્યના 44 પુલોનું આજે લોકાર્પણ કર્યું. ગુજરાતના દ્વારકા ખાતેના શિવરાજપુર બીચ અને દીવના ઘોઘલા બીચ સહિત દેશના 8 બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું. ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે તણાવ ઘટાડવા બાબતે આજે ચુશુલમાં સેનાસ્તરીય વાતચીત યોજાશે. અને રેલવે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે તેવી બધી જ ટ્રેનોમાં બધા જ એસી વગરના સ્લીપર કોચને તબક્કાવાર એસી સ્લીપર કોચમાં ફેરવવાનો નિર્ણય લીધો. સમાચાર વિગતવાર. જીએસટી પરિષદની બેઠક આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાઈ રહી છે. આજની આ બેઠકમાં જીએસટી વળતર પેટે રાજ્યોને ચૂકવવાના બાકી નાણાંની ચૂકવણી અંગે ચર્ચા થાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે જીએસટી પરિષદની છેલ્લી બેઠકમાં જીએસટીના અમલીકરણ અથવા કોવિડના કારણે રાજ્યોની આવકમાં આ વર્ષે જે ઘટ પડશે તે સંપૂર્ણપણે ચૂકવવાની ખાતરી નાણામંત્રીએ આપી હતી. જીએસટી પરિષદની ગત ઓગસ્ટમાં યોજાયેલી બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી વળતરની જરૂરિયાત પૂરી કરવા કેન્દ્ર સરકારે રાજ્યોને ધિરાણના 2 વિકલ્પો આપ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિજયારાજે સિંધિયાના જન્મ શતાબ્દી ઉપર તેમના સન્માનમાં ઓનલાઈન માધ્યમથી 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો. ભાજપના સંસ્થાપકોમાંથી એક વિજયારાજે સિંધિયાને ગ્વાલિયરની રાજમાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજયારાજે સિંધિયા 7 વાર લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ 2 વાર રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. વિજયારાજે સિંધિયાને યાદ કરતા શ્રી મોદીએ જણાવ્યું કે રાજમાતા સિંધિયાનું જીવન અને કાર્ય હંમેશા ગરીબોની આકાંક્ષાઓ સાથે જોડાયેલું હતું અને તેમનું જીવન જનસેવા વિશેનું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે રાજમાતા સિંધિયાએ પોતાનું જીવન રાષ્ટ્ર નિર્માણમાં સમર્પિત કર્યું અને ભાવિ પેઢીની સમૃદ્ધિ માટે પોતાની તમામ ખુશીઓનો ત્યાગ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજમાતા સિંધિયાના પરિવારના નજીકના સગા સંબંધીઓ પણ હાજર રહ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ 7 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં બનાવવામાં આવેલા વ્યૂહાત્મક રીતે અગત્યના 44 પુલોનું વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આજે લોકાર્પણ કર્યું તથા અરુણાચલ પ્રદેશના તવાંગમાં નેચુકુ ટનેલનું ખાતમુહૂર્ત પણ કર્યું. આ પ્રસંગે બોલતા શ્રી રાજનાથસિંહે જણાવ્યું કે નવા 44 પુલો સંબંધિત વિસ્તારમાં સંપર્ક અને વિકાસને નવી ગતિ આપશે. તેમણે બીઆરઓ સંસ્થાના કર્મચારીઓને આ કામગીરી માટે બિરદાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સરહદ માર્ગ સંસ્થા બીઆરઓએ લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ તથા જમ્મુ અને કાશ્મીરમાં 44 પુલોનું નિર્માણ કર્યું છે. આ પુલો પૈકી ઘણા એવા માર્ગો પર આવેલા છે કે તેનાથી સેનાના જવાનો અને શસ્ત્રોની હેરફેર માટે ઉપયોગી નીવડશે. ગુજરાતના દ્વારકા ખાતેના શિવરાજપુર બીચ અને દીવના ઘોઘલા બીચ સહિત દેશના 8 બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે. પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઈકાલે આ જાહેરાત કરતા જણાવ્યું કે પહેલા જ પ્રયાસે ભારત સરકારે ભલામણ કરેલા તમામ 8 બીચને બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળવું એ બાબત સાચે જ ઐતિહાસિક ગણાવી શકાય. આ 2 ઉપરાંત કર્ણાટકમાં કાસારગોડ અને પેદુબિદરી, કેરળમાં કાપ્પડ, આંધ્રપ્રદેશમાં રનશીકોડા, ઓડિશામાં ગોલ્ડન બીચ તથા આંદામાન નિકોબાર ટાપુ પ્રદેશના રાધાનગર બીચને પણ આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું. બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર કોઈપણ બીચને અપાતું વિશ્વનું મોટું સન્માન છે. આ પ્રમાણપત્ર પર્યાવરણ, સલામતી અને સુગમતાના માપદંડોના આધારે અપાય છે. આ પ્રમાણપત્ર કોપનહેગન ખાતેની બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન સંસ્થા દ્વારા આપવામાં આવે છે. ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે તણાવ ઘટાડવા બાબતે આજે ચુશુલમાં સેનાસ્તરીય વાતચીત યોજાશે. લેફ્ટનન્ટ જનરલ હરિન્દરસિંહ અને લેફ્ટનન્ટ જનરલ પીજીકે મેનન ચીન સાથેની 7મા દોરની વાતચીતમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ ચીન વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી મોકલવાના છે તથા ભારત પણ સંયુક્ત સચિવ નવીન શ્રીવાસ્તવને મોકલવાનું છે. આજની મંત્રણામાં સરહદે તણાવ ઘટાડવાનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહેશે.
રેલવેએ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે તેવી બધી જ ટ્રેનોમાં બધા જ એસી વગરના સ્લીપર કોચને તબક્કાવાર એસી સ્લીપર કોચમાં ફેરવવાનો નિર્ણય લીધો. જોકે આ નિર્ણય હાઈસ્પીડ એટલે કે 130 કિલોમીટર કે તેથી વધુ ઝડપે જનારી ટ્રેનોને લાગુ પડશે. બાકીની મેલ અથવા એક્સપ્રેસ ગાડીઓમાં એસી સિવાયના સ્લીપર કોચ યથાવત રહેશે. ઝડપથી જતી ગાડીમાં હવા, હવામાન વગેરે પરિબળોના લીધે ચોક્કસ પ્રકારના એસી કોચ જ ઉપયોગમાં લઈ શકાય છે. અત્યારે રાજધાની, શતાબ્દી, દુરંતો જેની ખાસ ગાડીઓ જ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર 86.36% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71,000 દર્દીઓ સાજા થતાં સાજા થનારની કુલ સંખ્યા 61,49,000થી વધુ થઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં કુલ 66,732 નવા કેસ નોંધાતા દેશમાં કોરોના સંક્રમિત કેસનો કુલ આંકડો 71 લાખથી વધુ થયો છે. છેલ્લા 24 કલાકમાં 814 દર્દીઓના મોત થતાં કોરોનાના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 1,09,150 થયો છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદે જણાવ્યું છે કે વધુ 9,94,000 નમૂનાઓનું પરીક્ષણ કરાતા અત્યાર સુધી કુલ 8 કરોડ 78 લાખ કોરોના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHOના વડાએ જણાવ્યું છે કે કોવિડ સામેની રસી તૈયાર થઈ ગયા બાદ તેની ફાળવણી એસીટી તથા તેના ભાગીદારોએ આપેલી સંમતિ મુજબ કરાશે. તેમણે કહ્યું કે સમાજના આવશ્યક તથા ખૂબ જ જરૂરિયાતમંદ વર્ગને પ્રથમ સલામતી પૂરી પાડવી પડશે અને આ હેતુથી રસીના પ્રથમ ડોઝના જથ્થાનું વિતરણ જવાબદારીપૂર્વક કરવું પડશે. હંગેરીના બુડાપેસ્ટ ખાતે આગામી 23થી 26 ઓક્ટોબર દરમિયાન યોજાનારી ગ્રાન્ડ સ્લેમ જુડો સ્પર્ધા 2020માં ભારતીય ટીમ ભાગ લેશે. આ ખેલાડીઓનો સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર ઉપાડશે. ભારતની 5 સભ્યોની ટીમમાં 2 મહિલા અને 3 પુરૂષ ખેલાડીઓનો સમાવેશ થાય છે. મહિલા ખેલાડીઓમાં 25 વર્ષની મણિપુરની સુશીલા દેવી અને દિલ્હીની 22 વર્ષીય તુલિકા માન, એવી જ રીતે પુરૂષ ખેલાડીઓમાં પંજાબના 28 વર્ષીય અવતારસિંહ અને 22 વર્ષના જસલીનસિંહ સૈની અને 24 વર્ષના વિજય યાદવનો સમાવેશ થાય છે. રમતગમત મંત્રાલયે જણાવ્યું છે કે આ બધા જ ખેલાડીઓની પસંદગી વિશ્વ રેન્કિંગના આધારે કરવામાં આવી છે અને તેઓ આવતા વર્ષે યોજાનાર ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થાય તેવી તક છે. રાફેલ નડાલે ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધાની સિંગલ્સની ફાઇનલમાં નોવાક જોકોવિચને 3-0થી પરાજય આપીને આ સ્પર્ધાનો ખિતાબ 13મી વખત જીતી લીધો છે. આ ઉપરાંત આ વિજય સાથે રાફેલ નડાલે 20 ગ્રાન્ડ સ્લેમ જીતવાના રોજર ફેડરરના વિક્રમની બરાબરી કરી છે. ગઈકાલે રમાયેલી ફાઇનલમાં નડાલે જોકોવિચને 6-0, 6-2, 7-5થી પરાજય આપ્યો. મહિલાઓની સિંગલ્સમાં પોલેન્ડની ઇગા સ્વિયાતેકે અમેરિકાની સોફિયા કેનિનને 6-4, 6-1થી પરાજય આપીને સ્પર્ધા જીતી લીધી હતી. દેશમાં ડિજીટલ પદ્ધતિથી ચૂકવણીના પ્રમાણમાં છેલ્લા 5 વર્ષમાં 6 ગણો વધારો નોંધાયો. રિઝર્વ બેન્કની યાદીમાં જણાવાયું છે કે ઓછી રોકડવાળા અર્થતંત્ર તરફ દેશને લઈ જવાના પ્રયાસોના લીધે વર્ષ 2015-16થી વર્ષ 2019-20 દરમિયાન ડિજીટલ પદ્ધતિથી થતી ચૂકવણીમાં 55.1%નો વધારો થયો છે. માર્ચ 2016માં ડિજીટલ પદ્ધતિથી 593 કરોડ 61 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. વર્ષ 2020ના માર્ચ સુધીમાં ડિજીટલ પદ્ધતિથી ચૂકવણી વધીને 3,434 કરોડ રૂપિયા થઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જીએસટી પરિષદની બેઠક આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાઈ રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ 7 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં બનાવવામાં આવેલા વ્યૂહાત્મક રીતે અગત્યના 44 પુલોનું આજે લોકાર્પણ કર્યું. અને ગુજરાતના દ્વારકા ખાતેના શિવરાજપુર બીચ અને દીવના ઘોઘલા બીચ સહિત દેશના 8 બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.